નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા ધોરણ 6 ની અંદર તારીખ 3/2/2024 ના રોજ લેવાયેલી સામાયિક મૂલ્યાંકન કસોટી વિજ્ઞાન વિષયની જે લેવાની છે, જેના પાઠ છે 6 થી 9 સુધીના પાઠ છે એની અંદર પૂછાયેલા છે। તો આ જે ધોરણ 6 ની વિજ્ઞાન વિષયની જે તારીખ 3/2/2024 ના રોજ જે સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાયેલી છે, જેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે અહીંયા કને આજે જોઈએ છીએ। તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે આ પ્રશ્ન બેંકની અંદર જે પણ પ્રશ્ન આપણને પૂછાયેલા છે એ આખું પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોઈશું। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને દરેક વખતે નવા વિડીયોની અપડેટ પણ મળતી રહે। તો આપણે આ જે ધોરણ 6 ની વિજ્ઞાન વિષયની તારીખ 3/2/2024 ના રોજ જે લેવાયેલી સામાયિક મૂલ્યાંકન કસોટી છે, જેની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોઈશું। તો જેની અંદર તમને પ્રશ્ન 1 આપેલો છે, વર્ગીકરણ કરો ગમે તે એક। પહેલું, જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરો। તો અહીંયા કને તમને આપેલું છે, જે શબ્દ આપેલા છે ટેબલ, કૂતરું, પથ્થર, વાંદરો, સિક્કો અને બિલાડી। તો જૈવિક ઘટકો કયા આવશે? તો કૂતરું, વાંદરો અને બિલાડી। અને અજૈવિક ઘટકો આવશે ટેબલ, પથ્થર અને સિક્કો। ચલો બીજું, નીચે આપેલા ગતિના પ્રકાર જણાવો। તો એમાં ફ્લેગ માર્કર સૈનિકોના હાથની ગતિ, તો આવર્ત ગતિ, ચકડોળની ગતિ, વર્તુળાકાર ગતિ, ઉડતા મચ્છરની ગતિ, તો વક્ર ગતિ, પતંગિયાની ગતિ, તો વક્ર ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, તો એ આવશે આવર્ત ગતિ, બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ, તો એ આવશે સુરેખ ગતિ। તો આ રીતના આપણે ગતિના પ્રકારનું અહીંયા કને તમને જણાવી દીધું છે। ચલો એના પછી 3, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો। તો એમાં જંગલમાં રહેતા સિંહ અને વાઘ, પાણીમાં રહેતા માછલી અને મગર, અને રણમાં રહેતા ઊંટ અને ઉંદર। એમાં ચોથું, નીચેના પ્રશ્નોનું પારદર્શક, પારભાષક અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ પારદર્શક, તો કાચની પ્લેટ, પારભાષક એમાં તેલિયો કાગળ અને ધુમ્મસ, અપારદર્શક છે ઈંટની દિવાલ અને લાકડાનું પાટિયું। ચલો એના પછી 5મું છે, તો નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો। તો વિદ્યુત સુવાહક છે લોખંડની ખીલી, ચાવી અને ટાંકણી। વિદ્યુત અવાહક છે રબર, દિવાસળી અને ફૂટપટ્ટી। ચલો એના પછી પ્રશ્ન 2 આપણે જોઈએ, કારણ આપો। તો સૌથી પહેલું, ઊંટ રણમાં જીવી શકે છે, કારણ આપો। તો એના મુદ્દાઓ છે અહીંયા, ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે, તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે, તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે, તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે। આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટ રણનું વાહન કહેવાય છે। બીજો, પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે। તો એનો જવાબ છે, પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાના કારણે વૃક્ષો શંકુ આકારના, ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે, તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે। ત્રીજો, હવા પારદર્શક છે। તો હવામાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે, હવાની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે, અને હવાનો પડછાયો પડતો નથી, આથી હવા પારદર્શક છે। ચોથું, અંધારા રસોડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી। તો જવાબ આવશે, વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણી આંખમાં પ્રવેશે તો આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ। અંધારામાં ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી। 5મું, આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે। તો જવાબ છે, આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે, આથી આંબાનું વૃક્ષ એ સજીવ કહેવાય છે। 6, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો જવાબ છે, ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે। આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે, આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે। જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથે અટકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં, આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે।
સાતમું, ફ્યુઝડ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી. તો એનો જવાબ આવશે કે એ ફ્યુઝડ બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. આથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તેથી તેને પરિપથમાં યોગ્ય રીતે જોડવા છતાં તે પ્રકાશિત થતો નથી. આઠમું, વેધ, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. તો એમાં આવશે કે જુદી જુદી વ્યક્તિઓના વેધ, હાથ અને પગલાંના માપ જુદા જુદા હોય છે અને કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેધથી, હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય છે. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. પછી નવમું, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે ન જોવું જોઈએ? તો સૂર્યગ્રહણ દરમિયાન આંખની યોગ્ય સુરક્ષા વિના તમારી આંખોને સૂર્ય સામે લાવવાથી ગ્રહણ અંધત્વ થઈ શકે છે. પ્રકાશના સંપર્કમાં રેટિના એટલે કે આંખના પાછળના ભાગમાં કોષોને નુકસાન થઈ શકે છે અથવા તો નાશ પણ કરી શકે છે. આથી ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ. 10મું, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? પરિપથમાં વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા માટે અથવા તો બંધ કરવામાં થાય છે. ચલો એના પછી પ્રશ્ન 3 છે, જે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ કેવી રીતના કરી શકશો તે વર્ણવવાનું છે. કોઈ પણ એક. એમાં સૌથી પહેલા છે પિનહોલ કેમેરા. તો એમાં સાધન સામગ્રી શું જોઈશે? તો 2 સેજ, નાના મોટા ખોખા, ચપ્પુ, ડ્રેસિંગ પેપર, કાળું કપડું. હવે પદ્ધતિ છે કે 2 એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે અને બંને ખોખાની એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો અને ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. હવે તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે. પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા. પિનહોલ કેમેરાને પકડી અને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ. તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કપડાનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. જ્યાં સુધી બીજા છેડે લગાડેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો. ચલો એના પછી બીજું છે સાદો વિદ્યુત પરિપથ. તો વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. અહીંયા તમે આકૃતિમાં પણ એ જોઈ શકો છો. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બનો ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. ચલો એના પછી ત્રીજું વિદ્યુત સ્વિચ. તો એના માટે સાધન સામગ્રી શું જોઈશે? તો 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, એક નાની થર્મોકોલની શીટ. અહીંયા તમને આકૃતિમાં સરસ રીતે આકૃતિ બતાવેલી છે. તો એની ચલો પદ્ધતિ. તો સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડી અને વિદ્યુત પરિપથ બનાવો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ. હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? તો અહીંયા તમે અવલોકન અને સમજ જોઈ શકો કે જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતાં ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. તો એનો નિર્ણય શું આવશે? તો સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટ કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવામાં થાય છે. એના પછી ચોથું છે પેરિસ્કોપ. તમારા ગણિતના પ્રકરણ સમિતિમાં તમે એક રસપ્રદ સાધન કેલિડોસ્કોપ બનાવ્યું હશે જે પરાવર્તનનો ઉપયોગ કરે છે. હવે ચાલો પેરિસ્કોપ બનાવીએ જે ખૂણાઓથી થતા પરાવર્તનનો ઉપયોગ વસ્તુ જોવા માટે કરે છે. તમારા એક મિત્રને અરીસો હાથમાં પકડી અને વર્ગના દરવાજાની એક બાજુએ ઓસરીમાં ઊભા રહેવાનું કહો. બીજા મિત્રને પણ અરીસો પકડીને વર્ગમાં દરવાજાની બાજુમાં વચ્ચે ઊભા રહેવાનું કહો. હવે તમારા મિત્રોને અરીસા એવી રીતે ગોઠવવાનું કહો કે જેથી વર્ગખંડની અંદર ઊભા રહીને અને ઓસરીમાં રહેલી કોઈ વસ્તુ દ્રશ્યમાન થાય. તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઝેડ આકારના ખોખામાં 2 અરીસા ગોઠવીને સાદું પેરિસ્કોપ પણ બનાવી શકો છો. 5મું સાદી વિદ્યુત ટોર્ચ. તો એના માટે સાધન સામગ્રી છે વિદ્યુત કોષ, બલ્બ અને એક વાયર અથવા તો ચપ્પુ.
ચલો એની આપણે આકૃતિ પણ અહીંયા બતાવેલી છે. આપણે પદ્ધતિ જોઈએ કે વિદ્યુત કોષ બલ્બ અને એક વાયરનો ટુકડો લ્યો અને વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ વીંટાળો. વાયરના બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના 3 ટર્મિનલ સાથે જોડો. હવે બલ્બને આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર મૂકો. બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. અને હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? આપણે અવલોકન જોઈએ અહીંયા તો બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ સાથે અડકાતા વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત બને છે અને વિદ્યુત બલ્બને કોષના ટર્મિનલથી દૂર હટાવતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે. આથી બલ્બ પ્રકાશિત રહેતો નથી. નિર્ણય: સ્વિચનું કાર્ય છે વિદ્યુત પરિપથને પૂર્ણ કરવો અને જરૂર પડશે ત્યારે વિદ્યુત પરિપથને અપૂર્ણ બનાવવો. એના પછી પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક તમારે આપવાનો છે. પહેલું છે વનસ્પતિનું જલીય અનુકૂલન સમજાવો. તો પહેલું, જલીય વનસ્પતિના અનુકૂલનો નીચે મુજબ છે. જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે. મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે જે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. બીજું, માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો. તો એનો જવાબ આપણે અહીંયા જોઈએ કે પહેલાના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે થઈને અલગ અલગ ઉપયોગ કરતા હતા. તમે જોઈ શકો છો જવાબમાં. ચલો ત્રીજું, વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો. તો દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે અને આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર છે. પારભાષક પદાર્થ કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે તેને પારભાષક પદાર્થ કહે છે. આરપાર જોતા વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ તરીકે દૂધિયો કાચ, ડોળું પાણી અને મીણિયો કાગળ. પાંચમું, વિદ્યુત કોષની સમજ આપો. તો ધાતુના એટલે કે જસતના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ હોય છે જે ધન ટર્મિનલ કહેવાય છે અને નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, એસીના રિમોટમાં, કેમેરામાં તથા ટોર્ચમાં વપરાય છે. એના પછી જે પ્રશ્ન 4બ એમાં તમારે જોડકા જોડવાના છે. વિભાગ અ ની સામે વિભાગ 2. તો પેલું માછલીની સામે ઝાલર, અળસિયું તો ચામડી. દરિયા કિનારો તો એમાં કરચલો અને શંખ અને ઘાસના મેદાનોમાં વાઘ અને સિંહ. ચલો ત્રીજો, એમાં વરાળ યંત્ર તો એની સામે આગગાડી, જળમાર્ગ તો હોડી, પ્રકાશિત તો આગીઓ ને અહીંયા તમે એના જોડકા છે જોડેલા આપેલા છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 5માં છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણવા માટે કઈ પ્રક્રિયા કરશો. તો અહીં જોઈ કુંડામાં ઉગાડેલો ટટાર છોડ. આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો. પદ્ધતિ લખી આપણે. ઘરની એક એવી બારી પસંદ કરો જેમાંથી થોડા કલાક માટે સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય. આખો પ્રયોગ સરસ રીતે આપણે અહીંયા લખેલો છે તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, કોઈ પણ વક્રરેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો. તો એનો જવાબ પણ અહીંયા સંપૂર્ણ રીતે તમને આપેલો છે તમે એને જોઈ શકો છો. ત્રીજો, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે કેવી રીતે નક્કી કરશો. તો એનો હેતુ છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. સાધન સામગ્રી એક સરખા માપના 3 પૂંઠા, મીણબત્તી, પાતળો સળિયો. આકૃતિ અહીંયા તમે સરસ રીતે જોઈ શકો છો. અહીંયા એની પદ્ધતિ છે એ આપણને આપેલી છે એને તમે જોઈ શકો છો. અવલોકન અને નિર્ણય. વિડીયોને સ્ટોપ કરી અને આ પ્રશ્ન તમે તમારી નોંધપોથીમાં ઉતારી શકો છો. 4, કોઈ પદાર્થ અપારદર્શક છે કે તે કઈ રીતે નક્કી કરશો. તો અહીંયા આખી એની પદ્ધતિ છે એ તમને આપેલી છે અને પદાર્થોની પારદર્શકતા વિશેનું પણ આખું કોષ્ટક જે છે અહીંયા બનાવીને સરસ રીતે તમને આપેલું છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને આ આખું સંપૂર્ણ છે એ સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો અને એની અહીંયા સરસ મજાની આખી ડિટેલ આપેલી છે. ચલો 5મો પ્રશ્ન, કોઈ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો. તો એના માટે પણ અહીંયા તમને હેતુ, એની સાધન સામગ્રી, એની આકૃતિ અને એની પદ્ધતિ સરસ રીતે અહીંયા વર્ણવેલા છે. સાથે સાથે તમારું અવલોકન કોષ્ટક પણ અહીંયા આપેલું છે અને નિર્ણય પણ તમને અહીંયા લખી દીધેલો છે. તો આ રીતના આપણે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આખી સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે અહીંયા સરળતાથી જોઈ લીધું છે. વિડીયોને સ્ટોપ કરી અને તમે દરેક પ્રશ્નના ઉત્તરને છે એ તમે તમારી નોંધપોથીમાં સરળતાથી ઉતારી શકો છો. તો તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી દેજો, જેના કારણે થઈ અને
તમારા પ્રશ્નોના જવાબને તમે સરળતાથી વાંચી શકો છો અને યાદ કરી શકો છો. તો અહીંયા આપણે આ સંપૂર્ણ પ્રશ્નપત્ર